ઈશ્વરને ઓળખવા ભટકે યવની માય, સાચા સદગુરુ ભેટતા જીવ સદગુરુ મહારાજ. અરવિંદભાઈ તથા સમરથબેન આંગણે ભજન કરવાનો અવસર મળ્યો. જેને જેને સદગુરુનો મહિમા સમજાણો છે એમને જીવનમાં તલપ લાગી છે. જો સદગુરુ ન મળ્યા હોત તો મારું જીવન કેવું હોત. આ સદગુરુ મળ્યા ત્યારે આ જીવનની સાર્થકતા સમજાણી છે. સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ, દાસી જબુ કે છે કે જેણે સદગુરુની સેવા કરી છે તન મન અને ધનથી, સેવા સમરણ અને સત્સંગ. સંતોએ સેવાનો મહિમા ખૂબ ગાયો. લાલજી મહારાજે તો વાણીમાં લખ્યું, લાલન ગુરુ સેવામાં સુખ સમાયા, એથી નિર્મળ બનતી આ કાયા. કામ ક્રોધ લોભ મોહ મદમાં ભૂલ્યા બહુ જન નજરે આયા. માયાની જાળમાં આવી ફસાણા એમાંથી સંતે છોડાવ્યા. લાલન ગુરુ સેવામાં સુખ સમાયા. જીવનનું પ્રથમ પગથિયું હોય તો સેવા છે. સંતોએ સેવા શા માટે બતાવી છે? સેવા તન મન અને ધન ત્રણથી થાય, પણ એમાં તનની સેવા છે એ ઉત્તમ સેવા છે. કારણ કે તનથી સેવા કરવામાં આવે તો આ તન નિર્મળ થાય, તો આપણો અહંકાર ઓગળે, અને અહંકાર ઓગળે તો જ આની અંદર જ્ઞાન પ્રગટ થાય, નકર જ્ઞાન પ્રગટ ન થાય. એટલે સંતોએ જે ઋષિ મુનિઓએ તમે જુઓ, કૃષ્ણએ 12 વર્ષ સદગુરુના આશ્રમની અંદર 12 વર્ષ સેવા કરી. સેવાનો મહિમા ખૂબ ગાયો સંતોએ. સેવા કરવાથી આપણો અહંકાર ઓગળે, આપણે નમતા શીખીએ, નકર આપણે કોઈને નમીએ નહીં. પણ આ તો સદગુરુએ સેવા બતાવી, અને સેવા બતાવી એટલે આપણે બધાને હાથ જોડીએ છીએ. નકર આપણો અહંકાર એટલો પ્રબળ છે કે આ પ્રબળ કોઈને નમવા તૈયાર નથી. પાણીનું પરબ બાંધવું એ તો ઘણા બધા બાંધી શકે, પણ એક ગ્લાસ લઈ અને બધાને પાવો એ ઉત્તમ સેવા છે. તનની સેવા છે એ ઉત્તમ છે. ચલાળામાં દાના આપા થઈ ગયા. એ સમય હતો, એ સમયે એનો નાનો એવો ન્યાય એમણે આશ્રમ બનાવેલો ચલાળામાં, દાન બાપુએ. અને એ આશ્રમ બધા ભક્તો ત્યાં ગાયો હતી, એટલે બધા ભક્તો ત્યાં દાન કરતા, અને આશ્રમ બહુ સારી રીતે આશ્રમ ચાલતો. એમાં એ સમયની માથે ત્યાં દુકાળ પડ્યો, આજુબાજુના પંથકમાં દુકાળ પડ્યો. દુકાળ પડ્યો એટલે દાના આપા કોઈ પણ શરણાર્થી અને ત્યાં આવે તો એને શરણ આપતા. દાના આપા શરણ આપતા, પણ એમાં ગીગા ભગત નાનું એવું બાળ અને એમની માતા વિધવા થયેલા,
અને ગીગા ભગત ને એની પાસે કઈ નહીં પોતાની પાસે, એટલે ચલાળા જાય છે, આશ્રમની અંદર જાય છે. એટલે બાપુ કે કાંઈ વાંધો નહીં, અહીંયા રહ્યો, અહીંયા ખાઓ પીવો અને સેવા કરો. અને ત્યાં દાન બાપુના આશ્રમમાં ગીગા ભગત રહે છે ને. ગીગા બાપુ નાની એવી ઉંમર, પણ આમ ગુરુ પ્રત્યે લગ્ની ખૂબ, કારણ કે દાન બાપુએ કીધું તું સેવા કર, એટલે ખૂબ ગાયોની સેવા કરે, રાત દિવસ સેવા કરે. એમની માતા છે એ જે રાંધવાની એ કાંઈ સેવા હોય એ સેવા કરે. અને રહેતા રહેતા માતાનો દેહ વિલય થઈ ગયો અને આ ગીગા ભગત આવ નોધારા થઈ ગયા, દાન બાપુના આશ્રમમાં રહે છે, ખૂબ સેવા કરે. સેવા કરતા કરતા એને એ ખબર નથી રાત છે દિવસ છે, પગમાં ચપ્પલ નથી, કદાચ કોઈ ચપ્પલ ક્યારેક આપી દે આશ્રમમાં, બરોબર, કે ભાઈ દાન બાપુને કોઈ કહે કે ગીગાને ચપ્પલ નથી, ચપ્પલ આપે. અને કોઈ પાછું જો એવું કોઈ આવે તો એને ચપ્પલ આપી દે, એટલે વળતે દી પાછા ઉઘાડા પગે હોય. એટલે કોઈ ભક્તો પાછા એમ કે આ દાન બાપુને કોઈ ફરિયાદ કરે કે આ ગીગો ચપ્પલ કોકને કોકને આપી દે છે, એટલે પાછા ગીગા દાન બાપુ એને ખીજાય. બંધ થઈ ગયું માઈ. કરતા 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 એમની ઉંમર થઈ ગઈ મોટી, પણ એને બીજી કાંઈ ખબર નથી. ગુરુ શરણની અંદર બસ સેવા કરવી, બીજી એને કોઈ વસ્તુ નહીં કરવી. કારણ કે સત્સંગ હાલતો હોય તો એ સેવામાં હોય, ગાયોની સેવામાં હોય, સંતો ભક્તો બેઠા હોય તો એની પાણીની ચાની એ વ્યવસ્થા કરતા હોય, એને જમવાની વ્યવસ્થા, એની અંદર જ એનું જીવન આખું જાય. એમ કરતા કરતા સમય ઘણો વ્યતીત થઈ ગયો સેવામાં. પોતાને પોતાના દેહનું ભાન નથી. ગીગા ભગતને પોતાના દેહનું ભાન નથી. માથાની અંદર કીડા પડે છે, કારણ કે સાણના વાસીદા કરતા કરતા એ ટોપલા ઉસકાવતા ઉપર કીડા પડી જાય, પણ છતાં કોઈને કાંઈ ફરિયાદ નહીં. બસ એક ગુરુના પૂર્ણ નિષ્ઠા સેવા કરવી. હવે સમય જતા બને છે એવું કે પાળિયાદથી વિસામણ ભગત આવે છે, જેને આપણે વિહા બાપુ કહીએ છીએ. પાળિયાદથી વિસામણ ભગત આવે છે, સત્સંગ હાલતો હોય છે, અને એ સમયે દાન બાપુ અને વિસામણ ભગત બંને સત્સંગ કરે છે, ને એમાં ત્યાંથી ગીગા ભગત નીકળે છે. કાયમ એની સેવા જોવે. સેવા જોતા જોતા વિસામણ ભગતને એમ થયું, આ યુવાન છે અને આ કેટલી સેવા કરે છે, માથામાં કીડા પડ્યા છે, પણ છતાં સદગુરુને એક ફરિયાદ કરતો નથી. એટલે એ વિસામણ ભગત કહે છે દાન બાપુને કે બાપુ, હવે આને ક્યાં સુધી બાંધી રાખશો? ક્યાં સુધી આની પાસે તમે મજૂરી કરાવો? ક્યાં સુધી તમે આની સેવા લેશો? અને ક્યાં સુધી બાંધી રાખશો? કે મારે તો બાંધવો નથી, પણ તમે જો કહેતા હો તો હું છૂટો કરું. જો સંતો છે ને, એને કોઈ કહેવા વાળું મળે, જો એની સેવાથી પ્રગટ થાય. આપણને એમ થાય જ્ઞાન પ્રગટ ખાલી સત્સંગ આપણે સાંભળી લઈએ અને પ્રગટ થઈ જાય, એવું નથી. આપણી સેવા હોય ને તોય પ્રગટ થાય. જનકને ખાલી શ્રવણથી પ્રગટ થયું, ખાલી સદગુરુના શબ્દને શ્રવણ કરતા પ્રગટ થઈ. એના માટે કોઈ મોટી વિધિ નથી. હવે આ સેવા કરતા કરતા અહીંયા વિસામણ ભગત કહે છે કે પ્રભુ આને હવે બાપુ હવે આને છૂટો કરો. કે તમે કહેતા હો તો હું છૂટો કરું. અને પછી બોલાવે છે કે ગીગા અહીંયા આવે. તો ગીગા બાપુને બોલાવે છે, ત્યાં બેહારે છે. જો બેટા, તે ખૂબ સેવા કરી અને તારી સેવાથી આ ગદ ગંગા આખી રાજી છે, અને આ ગદ ગંગા છે, બરોબર, એ રાજી છે, અને તારી અંદર આ પ્રગટ થયું છે, એટલે હું તને હવે આ છૂટો કરું છું. અરે બાપુ, હું ક્યાં જઈશ? અને બીજું કાંઈ નહીં અંતરમાં, બસ એક સદગુરુની સેવા, બીજી કોઈ વસ્તુ અંતરમાં કાંઈ. એટલે કે બાપુ, મને તમે તરસોડો માં, કે મને તરસોડશો તો હું ક્યાં જઈશ? અરે હું તને તરસોડતો નથી, હું તને ગાયું આપું, અને આ ગાયું લઈને તું જા, બરોબર. હવે તું છૂટો થા, હવે અહીંયાથી તું બહાર નીકળ. અને તને જે જ્ઞાન પ્રગટ થયું છે, જો સેવાથી જ પ્રગટ થયું છે, તને જે પ્રગટ થયું છે એ તું કોઈને આપ. એટલે
સદગુરુની આજ્ઞાને શિરોમાન્ય રાખી અને ત્યાંથી ગીગા ભગત નીકળે છે અને એને કહે છે કે તું જા, ગાય લઈને નીકળ અને હારે એક ધજા આપે છે કે આ ધજા છે એ તું જ્યાં ખોડ અને એ ધજા જો ઊભી રહી જાય તો ન્યાય કે તું આશ્રમ સ્થાપજે. અને ત્યાંથી ચલાળાથી આ ગીગા ભગત નીકળે છે. ગીગેવ પીર ત્યાંથી નીકળે અને ચાલતા ચાલતા હાલનું જે આપણે સતાધાર કહીએ એ સતાધાર આવે અને સતાધાર જઈ અને સાંજનો સમય હોય ધજાને ઊભી રાખે, ત્યાં ધજા ઊભી રહી જાય એટલે એ સતના આધારે ધજા ઊભી રહે એટલે એનું નામ સતાધાર પડે. અને ત્યાં અત્યારે આપણે બધા સતાધાર જઈએ છીએ. એક સતનો આધાર હતો, એક સદગુરુની સેવાથી જે જ્ઞાન પ્રગટ થઈ, સદગુરુની સેવામાં બસ એનું જીવન આખું અર્પણ કરી. કારણ કે જ્યાં સુધી જીવનમાં આપણી અંદર આ તનની સેવા ન આવે, તનની સેવા ન આવે ત્યાં સુધી આપણી કાયા નિર્મળ ન થાય. લાલન જે ગુરુ સેવામાં સુખ સમાયા, એથી નિર્મળ બનતી આ કાયા. કામ ક્રોધ મદ લોભમાં ભૂલ્યા, બહુજન નજરે આવ્યા, માયાની જાળમાં આવી ફસાણા, એમાંથી સંતે છોડાયા. લાલન ગુરુ સેવામાં સુખ સમાયા, એથી નિર્મળ બનતી કાયા. કારણ કે આની અંદર કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા ચળ કપટ દગા પાછલા પ્રપંચો ઘણું બધું આની અંદર પડ્યું છે. આ તો સદગુરુ મળ્યા એટલે આ બધું ચોખ્ખું કર્યું, નકર ચોખ્ખું થાય એવું નથી. આ બધું આની અંદર પડ્યું. આ સદગુરુ મળ્યા ને એને ચોખ્ખું કર્યું કે આ બધું હટાય. પેલા માયાની જાળમાં આવી ફસાણા. આપણે ક્યાં ફસાણા છીએ? આપણને કોણે બાંધ્યા છે? આ માયાએ આપણને બાંધ્યા છે. આપણને એમ થાય છે કે આ જગતની માયા છે અને આ જગતની માયાએ આપણને બાંધ્યા છે. હકીકત આપણને બાંધ્યા નથી. આપણે મનથી બંધાણા છીએ અને મનથી બંધાણા છીએ. મન છે ને એ જ આ માયાનું આખું ઘાટ ઘડ્યો છે. આ મનથી સંસાર છે, મન મળી ગયું અમન માહી તો થઈ ગયો બેડો પાર છે. કારણ કે આ મનથી જ આ બધું ઊભું થયું છે. આ સંસાર એ મનથી આપણે ઊભો કર્યો. હકીકત સંસાર છે નહીં. સંસાર ક્યાં છે? આપણા મનમાં છે. અને આ માયાની આખી જાળ જો બંધાણી હોય ને તો એ આપણા મનમાં એ જાળની અંદર આપણે ફસાણા. પણ સદગુરુ મળે ને ત્યારે એ આમાંથી આપણને મુક્ત કરે. એ પહેલા આપણે મુક્ત ન થઈ શકીએ. કરોળીઓ જેવી રીતે ઝાડ બાંધે ને એમ આપણે ઝાડું બાંધ્યું છે. આપણને એમ થાય કે આપણે અહીંયા આવીને પુરાઈ ગયા છીએ અને આ બધું મને નડે છે. હકીકત આપણને કાંઈ નડતું નથી. આ ઝાડું આખું ઊભું કરવા વાળા હોઈએ તો આપણે જ છીએ, બીજું કોઈ નથી. કરોળીઓ હોય ને એ કરોળીઓ ઝાડું બાંધે, એ ઝાડા બાંધવા માટે એ કઈ બહારથી મટીરિયલ ન લાવે. એને મટીરિયલ બહારથી લાવવું ન પડે. એ એના મોઢાની અંદરથી લાળ પેદા કરે અને એ લાળ પેદા કરે ને એ લાળનું આખું ઝાડું બનાવે. એ જેમ જેમ હાલતો જાય ને લાળ મૂકતો જાય અને એવું ઝાડું બનાવે અને એ ઝાડું એટલું મોટું બને ને એની અંદર પછી કરોળીઓ ફસાઈ જાય. પછી કરોળીઓ એવો ફસાય કે એમાંથી નીકળી શકે નહીં. બધી ચારે બાજુ ટાંગા ફસાઈ ગયા હોય, નીકળી શકે નહીં. એ કરોળિયાનું દ્રષ્ટાંત છે, પણ આપણે આપણા જીવન ઉપર લઈ અને નક્કી કરવાનું. પછી એમાંથી કોઈ જો એવો માલમી પુરુષ મળી જાય અને એ કરોળિયાને કે ભાઈ કેમ ફસાણો છો અહીંયા? કે આ જો ને જાળામાં ફસાણો છો, હવે નીકળી શકતો નથી. તે કે આ જાળું તે ઊભું કેવી રીતે કર્યું? આ જાળું તે બાંધ્યું કઈ રીતે? આ જાળામાં તું આવીને ફસાણો કેમ? કે ક્યાંય કોઈ બહારથી નથી ફસાણો, મારા જ મુખમાંથી મેં આ જાળું ઊભું કર્યું છે. આ જાળું મેં મારા મુખથી ઊભું કર્યું છે, કોઈ મને અહીં મૂક્યો નથી. તો હવે કે એનો રસ્તો છે. સદગુરુ મળે એટલે રસ્તો બતાવે આપણને. જો જાળું હકેલવું તો આપણે પડે હો. સદગુરુ મળ્યા કે ભાઈ તે આ જાળું બાંધ્યું છે, તારા મુખથી બાંધ્યું છે. હવે એક કામ કર, જેમ તે તારા મુખથી જાળું બહાર કાઢ્યું છે ને એમ પાછો હકેલતો જાય, અંદર લેતો જાય, અંદર લેતો જાય. એક પછી એક તાર હાથમાં પકડાઈ દીધો એટલે એ તાર એક પછી એક તારને લેતો ગયો એમ કરતા આખું જયારે વીંટાઈ ગયું એટલે ઓલો મુક્ત થઈ ગયો. હાશ, સદગુરુ મળ્યા મુક્ત થઈ ગયો, બરોબર. પણ 3.5 મણ સૂતર ગૂંચવાણું એનો હાથ નો લાગે તાર. શું કરે બુદ્ધિ બાપડી, જેના ગટડામાં ઘોર અંધકાર.
ન થાય અંતર ઉકેલ જ્ઞાની સદગુરુ વિના. સદગુરુ મળે ને એટલે એક તાર પકડાવી દે. કયો તાર પકડાવે? પોતાના નિજ સ્વરૂપનો. પોતાના નિજ સ્વરૂપનો તાર પકડાવે, પોતાને નામનો તાર પકડાવે. અને ન્યા જ્યારે સુરતા ઠેરાય ને એટલે ધીરે ધીરે પછી જીવન એનું હકેલાતું જાય. આપણે જીવનની અંદર તપાસ કરવાની. આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે તો આ પાથરવા નથી મળ્યો, હકેલવા મળ્યો છે. આપણે પાથરીએ છીએ. આ જીવનની અમુક ઉંમર સુધી આપણે પાથરવું પડે, એ બરોબર છે. સંસાર વ્યવહારના કાર્યો હોય, આપણે સંસાર વ્યવહારમાં રહીએ છીએ એટલે સંસાર વ્યવહારના કાર્યો આપણે કરવા પડે, એ બધું બરાબર છે. પછી એક ઉંમરે પછી એને હકેલવું પડે. પણ આપણે 80 વર્ષ સુધી પાથરતા જ જઈ, હકેલો કેદી કરશું? આપણે બહાર ગામ જવું હોય તો બિસ્તરા પોટલા ભરવા પડે. બિસ્તરા પોટલા ભરીને આપણે તૈયાર રહી કે ભાઈ સવારે બહાર ગામ જવાનું છે, અને સવારમાં બહાર ગામ જવાનું એટલે બિસ્તરા પોટલા લઈને આપણે નીકળી જઈએ. પણ થેલા ભરેલા કમ્પ્લીટ હોય તો નીકળો ને. પછી એમ કે કેલા કાંઈ તૈયારી નહોતી, પરમાત્મા આવી ગયો, બરોબર, કાળ આવી ગયો. પણ આપણે કાંઈ તૈયારી નહોતી કરીને આવી જાય એ કે હજી તો કાંઈ ભજન કર્યું નહોતું, માઇન્ડ બધું હરખું થઈ રહ્યું, ત્યાં કે ભાઈ ને જમનું તેડું આવી ગયું. પણ આપણે તૈયારી કરી જ નહોતી, બિસ્તરા પોટલા ભર્યા જ નહોતા. આ બિસ્તરા પોટલા ભરી લીધા જેવું. પછી આપણે કદાચ અહીંથી ઘરેથી બહાર નીકળ્યા હોય, બિસ્તરા પોટલા લઈને નીકળ્યા હોય, પણ એકાદું બિસ્તરા પોટલું ભૂલી ગયા હોય તો એકાદો થેલો ભૂલી ગયા હોય, પાછું રેલવે સ્ટેશને પાછું આવવું પડે ને. પછી એમ કે પાસા થયા, પણ પાસા જ થાય ને શું થાય? તો પાસા થયા શું કરવા કે? કારણ કે એકાદો બિસ્તરો ભૂલી ગયા, એકાદો થેલો આપણે ભૂલી ગયા, એમ ક્યાંક આપણી વૃત્તિ રહી ગઈ તો પાછું આવવાનું છે. એમાં કોઈને પૂછવાનું જ નથી. વાત થઈ ને તૃષ્ણાનો અંત, એનું નામ સંત. જો આપણી તૃષ્ણા ક્યાંય પણ રહી ગઈ તો પાછું આપણે અહીંયા આવવાનું છે. તેમાં આપણે બીજાને ક્યાં પૂછવાનું જ રહ્યું કે મારે આવવાનું કારણ શું છે? પછી આપણે પરમાત્માનો દોષ દઈએ કે હે પરમાત્મા, મને અહીંયા ક્યાં નાખ્યો? પરમાત્મા કે મેં તને ક્યાંય નાખ્યો નથી, તે હાથે નક્કી કર્યું છે ઘર ને, ન્યા તું આવ્યો છો, બરોબર છે. હવે આમાં પરમાત્માને આપણે દોષ જ ક્યાં દેવાનો? આપણે નક્કી કરીને આવ્યા છીએ. અને આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે ને આ મનુષ્ય જન્મે પાછું આપણે નક્કી કરીને જવાનું ક્યાં જવું. આપણે આપણું ઘર નક્કી કરવાનું છે, કોઈ બીજા એ નક્કી નથી કરવાનું. આપણે નક્કી કર્યું છે, નક્કી કરીને આવ્યા છીએ અને પાછું નક્કી આપણે જ કરવાના છીએ ક્યાં જવાનું. આપણે પરમાત્માનો દોષ દેવાનો જ નથી. પરમાત્મા તો દયાનો સાગર છે. પરમાત્મા કોઈને જન્મ આવતો પણ નથી, પરમાત્મા કોઈને મારતો પણ નથી, પરમાત્મા કોઈને સુખી કરતો નથી, પરમાત્મા કોઈને દુખી કરતો નથી. પરમાત્મા ક્યારેય માં ક્યારેય દીકરાને સુખી દુખી કરે નહીં, માં ક્યારેય દુખી ન કરે પોતાના સંતાનને. એમ પરમાત્મા તો માની માં છે. કારણ કે એ તમને ક્યારેય દુખી ન કરે. પણ દુખી થાય છે આપણે આપણા કર્મોને લઈને, આપણા સ્વભાવોને લઈને. આપણા સ્વભાવ નથી ફરતા એટલે આપણે દુઃખી થાય. આ તો સદગુરુ મળે ને ભાવ જાગી જાય, ભાવ જાગી જાય, સ્વભાવ ફરી જાય તો કઈ દુઃખ છે નહીં. પણ સ્વભાવ ફરતો નથી. આપણે 80 વર્ષે રાડ કરતા હોય, આખી જિંદગી વહી જાય પણ આપણો સ્વભાવ ન સુધરે. સ્વભાવ ન સુધરે એટલે આપણે દુઃખી થાય છે. આમાં ક્યાં કોઈ બીજા વ્યક્તિને પૂછવાનું જ આપણા દુઃખીનું કારણ છે? આપણો સ્વભાવ જ આપણને સુખી દુઃખી કરે કે બીજું કોઈ કરે? મારું ધાર્યું થાય એટલે હું સુખી, મારું ધાર્યું ન થાય એટલે હું દુઃખી. સુખ અને દુઃખનું કારણ હોય તો એક આપણું મન છે. આ મન જ્યારે ધણી મટી જાય, આ મનને ધણીપણું આપણે આપી દીધું છે એટલે મન આપણને સુખી દુઃખી કરે. આ ધણીપણું એનું મટી જવું જોઈએ. સંતોએ તો વાણીમાં કીધું, તન ઘોડો માથે મન છે અસવાર. તન ઘોડો હજરા જરિયા ન જાય, સંતો ભાઈ હજરા જરિયા ન જાય. આ તન ઘોડો મન અસવાર, માયલા કાળિંગા સાથે તમે યુદ્ધે ચડો. ચડવું છે કઈ મેરુ ને આસમાન, એમાં આડા રે અવળા વાંક ગણા. આ તન ઘોડો છે ને માથે મન અસવાર થયું છે. સદગુરુ મળે ને એટલે મનને ઘોડો બનાવે ને માથે તન અસવાર થઈ જાય. કારણ કે મન અવ્યક્ત છે. મન વ્યક્ત થઈ શકે એમ
નથી, પણ તમે ભેગા ભળો છો એટલે વ્યક્ત થાય છે. નકર મનની કોઈ તાકાત નથી કે કાંઈ કરી શકે. આપણે એની ભેગા ભળી જઈએ છીએ ને એટલે આવડું આપણને દોડાવ્યા જ કરે છે, દોડાવ્યા જ કરે. આપણને થકવાડી દે, હાન થાય ને ત્યાં થકવાડી દે, લોથપોથ કરી નાખે મન. કાંઈ કામ ન કર્યો ને પથારીમાં પડ્યા હોય ને તોય સાંજે થાકી જાય, કારણ કે મન એટલું દોડે. અને એવી દોટ મૂકે ને એની ભેગા આપણે ભળી જઈએ એટલે થાકી જઈએ. આપણે પથારીમાં પડ્યું પડ્યું આપણને થકવાડી દે. વિચાર તો કરો, આપણું દુશ્મન કોણ છે એ તપાસ કરીએ. એ જ પાછું મિત્ર છે જો સદગુરુના શબ્દમાં જો ઠરી જાય તો. પણ સદગુરુના શબ્દમાં ઠરતું નથી. સદગુરુના શબ્દમાં જો ઠરી જાય ને તો મન જ આપણું મિત્ર છે ને એ જ પરમાત્માના દ્વાર સુધી લઈ જવાનું. પણ જો અવળા પાટે ગાડી ચડી ગઈ તો પછી આ મન જ આપણને થકવાડી. પણ એ અવ્યક્ત છે. તમે ભળો નહીં તો વ્યક્ત થઈ શકે એમ નથી. ઘણા કે ભાઈ અમે અભ્યાસ તો કરીએ બરોબર, પણ મન છે ને હક લેવા દેતું નથી. એ અત્યાર સુધી હક નહોતું લેવા દેતું, હવે તો અભ્યાસમાં આવ્યા એટલે ખબર પડી કે આ મન જ દોડાવે છે, બીજું કોઈ દોડાવતું. નકર કાંઈ વાંધો હતો નહીં. પણ હવે તમે એટલા જાગ્યા છો. શું છે આપણે એટલા જાગ્યા એટલે આપણને ખબર પડી કે આ મન જ છે ને મન દોડાવ્યા કરે છે. હવે એની ભેગું ભળવાનું નથી, ગેપ બનાવવાનું, એને જોવાનું. એને જોશું ને, જોતા જોતા આ સંકલ્પ અને વિકલ્પ છે ને એ મનનું કારણ છે, એ મનનો સ્વભાવ છે. સંકલ્પ અને વિકલ્પ કરવો એ પણ સંકલ્પ અને વિકલ્પ છે ને એ તો આવે છે ને જાય છે. તમે ભેગા ભળો નહીં તો કાંઈ વાંધો નથી. તમે ભેગા ભળી જાવ છો એટલે એ અથડામણ મોટી ઊભી થાય છે. અથડામણ મોટી ઊભી થાય છે એમાં આપણે ભળી જઈએ છીએ. એટલે સદગુરુએ છે ને આપણને અસંગ કર્યા છે. કેવા કર્યા? અસંગ. કોઈનો સંગ રહેવા દીધો નથી. હવે આપણે તપાસ કરવાનો આખો દિવસ, આપણું રોકાણ ક્યાં છે, જ્યાં જ્યાં આપણે રોકાણા છીએ ત્યાં આપણે તપાસ કરવાનો, ત્યાંથી આપણે નીકળી જવાનું. આખો દિવસ આપણે મનના પ્રદેશમાં આવીશું. જોજો, મનનો બહુ મોટો પ્રદેશ છે. મનની બે નારી છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. એ બે નારીમાં એને છે ને પ્રવૃત્તિ ગમે છે, નિવૃત્તિ ગમતી નથી. મન જોજો આખો દિવસ જો પ્રવૃત્તિ છે ને તો કઈ વાંધો નહીં હોય. આખો દિવસ કઈ કામમાં જો તમે પરોવાઈ ગયા હશો ને તો કઈ વાંધો નહીં હોય, કારણ કે પ્રવૃત્તિ એને ગમે છે. અને જ્યાં નિવૃત્ત થયા ને એટલે તરત જ ખાવા મળે, તરત જ ખાવા મળે. બોલા એક પટેલ હતા, એને ભૂત પ્રસન્ન થયું. ભૂત પ્રસન્ન થયું એટલે કે તારું કાંઈ પણ કામ હોય ને એ હું કરી દઈશ, કોઈ પણ કામ તારું બાકી રાખીશ નહીં તારું. પણ એ કે હું નવરું નહીં બેહું, મને કામ જોશે. કામ વિના મારે નહીં હાલે. કાંઈ વાંધો નહીં કે આપણી પાસે કામ ખૂટે એમ જ નથી કે હાલો ને. એટલે આવ્યું આવ્યું કે જાઓ ખેતર ખેડી આવો, તો 2 મિનિટમાં ખેતર ખેડીને આવ્યું. અરે કે બીજું કામ, એ કે ગામના ખેડી આવો, 2 મિનિટમાં ગામના ખેડીને આવ્યું. એને જ કઈ કરવાનું જ નહોતું. જો ને તપાસ કરો ને, અમેરિકા મોકલો ને 5 સેકન્ડમાં અમેરિકા જઈને બી આવે. આ ભૂત છે, એને જ કઈ કરવાનું જ નથી. ગમે ત્યાં મોકલો તરત વયું જાય. ઓલું ભૂત કે કામ તો જોહે ભાઈ, ગામના ખેડી આવો, ગામના ખેડી આવો. જે કામ હોય પતાય બધા 5 સેકન્ડમાં 5 મિનિટમાં પતાવીને પાછું આવે. પટેલ કે ભારે કરી, હવે આ તો કામ નહીં આપી શકું મને મારશે. એટલે પટેલ ભાગ્યા ઈ કે હવે આ ભારે કરી, આ મને મારવાનું છે. એટલે ભાગ્યા. એમાં કોઈ રસ્તામાં સંત મળ્યા એટલે કે ઉભા રે ભાઈ, હું કેમ એટલો બધો ભાગ્ય જાશે? કે બાપજી કઈ કહેવાય એવું નથી, વાહે ભૂત પડ્યું છે. કે હું શું ત્યાં સુધી નહીં આવે, અહીં બે ઉભો રહી. કે બાપજી આ પ્રસન્ન થયું ને, આ કે હવે કામ આપ, કે કામ નહીં આપું ને તો આ મને ઈ કે ખાઈ જાહે. એક કામ કરી કે એને કે જંગલમાંથી એક લાંબામાં લાંબો વાંસ ગોતતી આવે. ઓલો તો લાંબામાં લાંબો વાંસ ગોતતી આવ્યો. હવે કે વાંસ ફળિયામાં ખોડાવી દે અને એને કે આમાં સેડ્યા કરીને ઉતર્યા કરી, મારે કામ હશે ત્યારે બોલાવીશ,
મારે કામ પતી જાય એટલે તારે પાછું એ કામ ચાલુ કરવાનું, સેડ્યા કરવાનું, ઉતર્યા કરવાનું. બરોબર છે? હા, કે ઓલા ભૂતને ખબર પડી ગઈ આને કોક ગુરુ મળી ગયા છે. જો પેલો સેવા, બીજું સમરણ. સદગુરુએ શું કીધું કે જ્યારે આવડું આમ તેમ થાય ને ત્યારે એને સમરણમાં લગાવી. કારણ કે આ સમરણમાં લાગશે ને તો આ સ્થિરતાના ઘરમાં આવશે, નકર આ તને ખાહે બેઠું. સમરણ હશે ને તો સ્થિરતા આવશે જીવનમાં, નકર સ્થિરતા નહીં. આપણું જીવન છે ને એ દબાયેલું છે. આ જીવન આપણું ખુલતું નથી. જો જીવનમાં સમરણ આવશે ને, સદગુરુનું સમરણ, જેને સદગુરુનું સમરણ લાગી ગયું એટલે પછી નવરો હોય નહીં. નવરો થાય નહીં એટલે ઓલું મન કઈ ખાઈ શકે નહીં. નકર આ મન છે ને એ આપણને પૂજવાજ કરે છે. ઘડી કઈ શાંતિથી બેહવા દેતું નથી. એટલે એને સંતોએ સમરણમાં લગાવ્યું. સમરણમાં લાગીને ધીરે 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 મન છે ને સ્થિરતાના ઘરમાં આવે. અને સ્થિરતાના ઘરમાં જયારે આવે ને ત્યારે જીવનમાં જાગૃતિ આવે. એ પેલા જાગૃતિ નું આવે. સંતોએ જાગૃતિ ઉપર ખૂબ ભાર દીધો કે જીવનને જો જગાડવું હોય ને તો આને પેલા સ્થિરતાના ઘરમાં લાવે. અને એ સમરણ એવું છે ને કે અખંડ સમરણ છે. એમાં કઈ કરવું પડતું નથી, ખાલી તમારે જોયા કરવાનું. અખંડ સમરણ છે. તમારે શ્વાસ લેવા કઈ કરવું પડે, શ્વાસને છોડવા કઈ કરવું પડે? ઓટોમેટિક હાલે છે ને, ઓટોમેટિક હાલે છે. સમરણ ચાલુ જ છે, અખંડ સમરણ ચાલુ છે. ત્યાં સુરતાને લગાય, અને એ સુરતા ન્યા લગાય ને તો સ્થિરતાના ઘરમાં આવે. અને સ્થિરતાના ઘરમાં આવે, સમરણ થાય, પછી સંતોએ કીધું હવે સત્સંગમાં આવે. સત્સંગ, સદગુરુએ સત્સંગ જીવનમાં એક જ વાર કરવો પડે. સમાગમ, આપણે બધા ભેગા થયા છીએ તો આ સમાગમ છે, અને સમાગમ હર હંમેશ કરવો પડે. પણ સત્સંગ ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંવાદ થાય એને સત્સંગ કહેવાય. સત્યનો સંગ, સત્ય એક તમારું સ્વરૂપ છે, સત્ય એક નામ છે, અને એની સાથે સંગ કરાવી દીધો સદગુરુ. પછી એનું જીવન અસતમાં જાતું નથી, અસતમાંથી બાદ થઈ. ત્યારે સત્યના રસ્તે વીરા મહારાજ જો કોઈ ચાલે, ગુરુ અને ગોવિંદ એની બાવડિયું ચાલે. ધન્ય રે કમાય જેને સદગુરુ મળ્યા. ધન્ય એવી કમાય છે કે જેને એવા સદગુરુ મળ્યા, એને સત્યનો રસ્તો બતાવી. સત્યમાં આપણું જીવન આવવું, સત્યમાં ખાવું, સત્યમાં પીવું, સત્યમાં હું, સત્યમય જીવન. અસત્ય પછી એના જીવનમાં હોય નહીં. ગાંધીજીએ તો એવું કીધું એના જીવનમાં, સત્યના પ્રયોગોમાં, કે સત્યની એવી તાકાત છે કે સત્યમાં ખાલી મેં ડોક્યું કર્યું ને ત્યાં હું બાપુ બની. સત્યમાં ડોક્યું કર્યું, ખાલી સત્યમાં ડોક્યું કર્યું ને ત્યાં હું બાપુ બની ગયો. હવે એની અંદર જેનું જીવન આવી જાય તો પછી ક્યાં વાત જ રહી. પણ સત્ય જેવું રહ્યું નથી ક્યાં. જ્યાં જાવ ત્યાં તમને ઝાંઝવાના જળ જેવું છે, દેખાય છે પણ છે ને. ઓલા ઝઘડુશિયા છે ને એની જેવો એક વાણિયો હતો, અને પોતે દરિયાઈ માર્ગે ખૂબ વેપાર કરે. અને ઘણા બધા જહાજો દરિયાની અંદર મહિનાઓ, 15 દિવસ, વર્ષો સુધી એમના વાણો દરિયાની અંદર વેપાર. આ શહેરમાંથી ઓલા શહેરમાં, આ દેશમાંથી ઓલા દેશમાં, એમ વાણો એનો બહુ મોટો વેપાર. પણ તકલીફ એ થાય કે ઘણીવાર તોફાન ચડે, ઘણીવાર પીવાનું પાણી અંદર ખૂટે, જહાજોની અંદર પાણી ખૂટે, પછી કોઈ વાર અનાજ ખૂટી જાય, કોઈ વાર દવા ખૂટે. એટલે જહાજના બધા જે નાવિકો છે એ બધા પરેશાન થાય. કારણ કે મહિના 2 મહિનાની લાંબી સફરે નીકળ્યા હોય, અને એની અંદર આ અનાજ ખૂટી જાય, ક્યારેક પીવાનું પાણી ખૂટે, દવા, આ તે બધું ખૂટે, જીવન જરૂરિયાતની જે વસ્તુ ખૂટે. એટલે આ ઝઘડુશા કે હવે આનું શું કરવું? વાણીઓ હતો કે આનું શું કરવું? એટલે એને એક જહાજ બનાવ્યું. એ જહાજ એવું બનાવ્યું કે જહાજ છે ને એ ફરતું રહે બધે,
સમુદ્રની અંદર, અને એની અંદર આ બધો જીવન જરૂરિયાતનો પુરવઠો રાખે, બધો પુરવઠો અંદર રાખે, અનાજ ને પાણી ને દવા, જે કાંઈ જીવનની કપડા લતા જે જરૂર હોય ને એ બધું આ જહાજની અંદર રાખે ને એ જહાજ છે ને દરિયામાં ફર્યા કરે અને એની ઉપર એક ધજા લગાવી. એટલે આ ધજા જોવે એટલે ગમે એને ખબર પડી જાય કે આવડું આ જહાજ છે, આપણે જ્યારે મદદની જરૂર હોય, કાંઈ પણ અનાજની આ તે જરૂર હોય એટલે એની પાસે જાય, એની જે જરૂર હોય એ લઈ આવે. અનાજની જરૂર હોય તો અનાજ લઈ આવે, જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય લઈ આવે, પાછી એની સફર આગળ વધે. એટલે ધીરે ધીરે મહિના 2 મહિનામાં ખબર પડી ગઈ બધા જહાજને કે આ જે ધજા ફરકાવેલું જહાજ છે ને એ જહાજ નીકળે એટલે આપણે જે વસ્તુની જરૂર હોય એને મળી જાય. એટલે બધા જહાજ પોતાની પાસે, હવે આને કોઈની પાસે ન જવું પડે. આ જહાજની ઓલી ધજા જોઈ જાય ને એટલે બધા ત્યાં આવે અને જે જરૂરિયાત હોય એ લઈ લે. એમાં એ સમયે દરિયાની અંદર સાચિયાઓ, લૂંટારાઓ, જે સાચિયાઓ આવે ને એ લૂંટારાઓ, એટલે એ લૂંટારાઓએ લૂંટવાનું નક્કી કર્યું કે ભાઈ આના જહાજોને લૂંટવા છે. એટલે સૌ પ્રથમ એને ઓલી જે ધજા હતી ને એ ધજા વાળું જહાજ લૂંટી લીધું. પેલા એ એક પછી એક બીજા જહાજ લૂંટતા અલગ અલગ, પણ એમાં કઈ એને એટલું બધું ફાવટ નહોતી, એટલું બધું કઈ ભેગું થતું નહીં, અને વારા ઘડીએ જહાજની પીછો કરવો પડતો. એટલે કે આ જે ઓલું ધજા વાળું જહાજ છે ને એ લૂંટી લેવું છે, એટલે ધજા વાળું જહાજ લૂંટી લીધું. હવે એ જહાજ લૂંટી લીધું અને એ બધું એના કબજામાં કરી લીધું. હવે એને ક્યાંય આ જે સાચિયાઓ હતા ને એને ક્યાંય લૂંટવા ન જવું પડે, ઓલા ધજા જોવે ને એટલે ઓલા આવે ને લૂંટાય. આ તો ખાલી કહાની છે. અત્યારે થયું છે એવું, ધર્મના નામે જુઓ જગતમાં કેવા ધતિંગો થાય, ધજાના નામે ઘણા લૂંટાય છે. હવે ક્યાંય ઓલાને જે સાચિયા હતા ને એને ક્યાંય લૂંટવા ન જવું પડે. ઓલાને આમ ધજા જોઈ જાય એટલે ન્યા આવે એટલે કઈક ને કઈક બાને એને લૂંટી લે. જો આ સમય એવો થયો છે, સત્ય માની અને બધા આવે છે અને કઈક ને કઈક બાને લૂંટાય છે. સદગુરુ મળે ને એટલે લૂંટાતા ફૂટાતા આપણને બંધ કરે. સદગુરુ મળે એટલે બાંધે નહીં, છોડાવે. સદગુરુ મળે એનું પ્રમાણ એક જ તે તમને ક્યાંય ન બાંધે, બધેથી મુક્ત કરે. અત્યારે નગર કેવું થયું છે, બાવળીએથી છોડીને પીપળે બાંધે, પીપળેથી છોડીને લીમડે બાંધે, લીમડેથી છોડીને આયા બાંધે. ક્યાંક ને ક્યાંક બાંધે જ છે. તમારે આટલું કરવું પડશે ને તમારે આમ કરવું પડશે ને તમારે એટલું દાન કરવું પડશે ને તમારે આ કરવું પડશે. કાંઈ કરવા નથી, એટલે પરમાત્મા પ્રગટ છે. પરમાત્માને મેળવવા કાંઈ કરવું પડે એમ જ નથી, કારણ કે તમે હું પરમાત્મા ન હોય ને તો અહીંયા હોય જ નહીં. પરમાત્મા પ્રગટ છે. પરમાત્માથી નજીક વસ્તુ આપણી પાસે બીજી કઈ નથી. આપણામાં નજીકમાં નજીક વસ્તુ હોય તો પરમાત્મા છે. આપણે જેમ ગોતીએ છીએ ને એ જ નજીક છે, પણ આપણી આંખ છે ને આપણી પાપણ જોઈએ કે નહીં. આંખ છે ને એ ચશ્માન કાચ જોઈએ, આંખને ચશ્મા દેખાય નહીં. નકર નજીકમાં નજીક છે ને એમ પરમાત્મા એટલો જ નજીક છે, પણ એ દેખાય નહીં. સદગુરુ મળે ને તો એ દેખાડી. પરમાત્મા ન હોય તો આપણી એક ક્રિયા થાય, તપાસ તો કરો. ઘણા એમ કે પરમાત્માને, એ બધાને પરમાત્મા મળ્યા અને આપણને નરસિંહાને મળ્યો, મીરાને મળ્યો, અખો પીપો રોહિદાસ આ બધાને મળ્યો તો આપણને નહીં મળે. એમ મળેલો જ છે, લાઈન મેળવવાનો હોય નહીં. એની અંદર જીવન આવવું જોઈએ. મળેલો છે પરમાત્મા. પરમાત્મા ન હોય તો આપણી એક ક્રિયા થાય, તપાસ કરો ને. આપણે આવડા મોટા થઈ ગયા તો આપણે કઈ કર્યું? આપણે અગરબત્તી કરી એટલે મોટા થયા? શું આપણે કરીએ છીએ એટલે મોટા થાય છે? એની હાજરી છે એટલે મોટા થાય, બાકી એ ન હોય ને તો કઈ થાય એમ નથી. આપણે એક પણ ક્રિયા આપણી કરવી પડતી હોય તો કયો તમે મને. ભૂખ લગાડવા કઈ કરવું પડે? આપણે તરસ લગાડવા આપણે કઈ કરવું પડે? તો ઊંઘ લાવવા આપણે કઈ કરવું પડે? તો જાગવા આપણે કઈ કરવું પડે? તો પરમાત્માને રીઝવવા બધું કરવું પડે. કાંઈ ન કરીને પરમાત્મા મળેલા. સદગુરુએ કેવો સહજ માર્ગ બતાવ્યો.
પરમાત્મામાં લાવી દીધા. ક્યાં? જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નાહી. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી પરમાત્મા પર. જો આપણે એટલે આપણો અહંકાર, આ અહંકારને જ આપણે સેવા દ્વારા ઓગાળવાનો. ખૂબ સંતો સેવા કરે. જો તમે ગાયોની સેવાઓ કરે, કેટલી સેવાઓ, રાત દિવસ લોકો સેવા કરે. શું કરવા કરતા છે? આ કાંઈક આમાંથી ઓગળે તો. ત્યાં સુધી આપણો અહંકાર ઓગળે નહીં. ને અહંકાર ઓગળે ને ત્યારે આવડો આ પ્રગટ થાય. કારણ કે જબ મેં થા તબ, એક મિયાનમાં બે તલવાર રહે નહીં. એક મિયાનમાં એક જ તલવાર રહે, બે નો રહે. કા પરમાત્મા રહે કા તમે રહ્યો. તમે પોતાને રાખવું હોય તો પરમાત્મા પ્રગટ થાય નહીં. પારસ મણી કે સંગ છે કંચન ભઈ તલવાર, પણ ત્રણ વાના નો મટ્યા માર ધાર અને આકાર. સદગુરુ એવો પારસ છે ને, એ પારસમણીનો સંગ થયો, સદગુરુનો સંગ થયો ને એટલે લોઢાની જે તલવાર હતી ને હોનાની થઈ ગઈ. પણ ત્રણ વાના નો મટ્યા માર ધાર અને આકાર. આ ત્રણ વસ્તુ મટી નહીં, માર ધાર અને આકાર. હોનાની થઈ જાય તો એ જે ધાર છે એ તો રહેવાની ને, અને એ જે મારવાનો સ્વભાવ છે એ રહેવાનો, અને એનો જે આકાર છે એ રહેવાનો. પણ પછી સંતોએ કીધું જ્ઞાન અથોડા કર્ક રહે અને સદગુરુ મળી જાય સોનાર, તો આ ત્રણેય વાના મટી જાય, માર ધાર અને આકાર. સોની પાસે તમે ગમે એવું ઘરેણું લઈ જાવ, એ ટીપીને કેવું કરી નાખે, એનો પિંડો બનાવી જ દે ટીપી. કાંઈ રહેવા દે, કોઈ આકાર રહેવા દે ને. આ સદગુરુ એવો સોનાર છે ને કે આ ટીપીને એને પોતાનું અસ્તિત્વ ન રહેવા દીધું, મટાડી દીધું. આ તો મટવાનો માર્ગ છે. આપણે જો રહેવા જાવું ને કાંઈક તો નહીં મેળ પડે. સદગુરુ મળ્યા એટલે મટી ગયો ભાઈ, અને મટી ગયો એટલે કામ થઈ ગયું. મટી ગયો પછી એને કોઈ પકડી શકે નહીં. જમના દૂતય ન પકડી શકે એને. પછી આપણે એમ કહીએ કે હવે મારે જન્મ મરણ નથી, પણ ક્યાંથી હોય જમનો દૂતય ન પકડી શકે? ક્યાં જ પકડે? મટી ગયો. પેલા કબીર સાહેબ નું આપણે દ્રષ્ટાંત લઈએ ઘણી વાર, કે કબીર સાહેબ અને ગોરખનાથ વચ્ચે સંવાદ થયો. એટલે ગોરખનાથ સિદ્ધ પુરુષ હતા. સિદ્ધ પુરુષ હતા એટલે એને જેમાંથી જે થવું હોય એ થાય, એવા સિદ્ધ પુરુષ. એટલે કે ગોરખજી અને કબીર સાહેબ ને કે હાલો સાહેબ આપણે સંવાદ કરીએ અને આપણે એક હું કહું એ રીતે આપણે સંવાદ કરીએ. તે કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, આ પાણીમાં જવાનું અને આપણે એકબીજાને ગોતી લેવાના. તો તમે ગોતી લ્યો તો તમે જીતી ગયા, હું ગોતી લઉં હું જીતી ગયો. કાંઈ વાંધો નહીં. ગોરખનાથ કે તો હું પેલા જાઉં છું. એટલે ગોરખનાથ પાણીમાં પૂરો બની ગયા. પૂરો બની ગયા એટલે કબીર સાહેબે જોયું કે પૂરો બન્યા છે. આમ કરીને આમ અંજળીમાં લીધું પૂરો. કે ગોરખનાથ પ્રગટ થાવ છો, દબાઈ દો કે બાપજી પ્રગટ થાવ. ગોરખનાથ પ્રગટ થયા. હવે કે કબીર સાહેબ કે તમે જાઓ. કે ભાઈ રહેવા દે કે નહીં, તમે જાઓ કે હું તમને ગોતી લઉં. એટલે કબીર સાહેબ ગયા, પણ ગોતી ક્યાં નહીં. કબીર સાહેબ અરે ગોરખનાથ આમ મથી થાકી ગયા, ગોતી ક્યાં નહીં. એટલે કે હવે ભાઈ સાહેબ કે તમે ક્યાં છો? કે મારે તમને કેમ ગોતવા? કે તમે ક્યાંય જડતા નથી, પ્રગટ થાવ હવે. કે મને જડતા નથી. એટલે કબીર સાહેબ પ્રગટ થઈ કે કાં ગોરખનાથ કેમ છે? કે બાપજી હું તમને ગોતી ગયો નહીં, તમે મને ગોતી લીધા. એ કે પણ તમે થયા તા હું? એ કે પાણીમાં પાણી થઈ ગયો તો કોણ ગોતે? સદગુરુ મળ્યા ને તે આ રસ્તો બતાવ્યો. કાંઈ બન્યા ને તો પકડાવવાના. શું છે? કાંઈક ને કાંઈક પદ, પ્રતિષ્ઠા, માન, મોભો કાંઈ પણ લેવા ગયા ને એટલે પકડાઈ જવાના. કાંઈક ને કાંઈક જમના દૂતો પકડી લેવાના. પણ પરમાત્મા રૂપ થઈ ગયા ને, પાણીમાં પાણી જેમ ભળી ગયા ને, જેવી રીતે ફીણ થયું છે એટલે ફૂટવાનું, પરપટો થયો છે એટલે ફૂટવાનું. પણ પાણીમાં પાણી થઈ ગયો પછી એને કઈ લેવા દેવા છે નહીં. એમ પરમાત્મા ભળી ગયો પછી એનું કાંઈ છે નહીં. કારણ કે આ નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા. સદગુરુનું આ બધું છે, આપણું કાંઈ છે નહીં. એમાં ભળી આપણે કાંઈક ને કાંઈક મહેનત એવી કરીએ છીએ કે આમાં કાંઈક શું થાય. આપણે આ જે પરિસ્થિતિ છે
બરોબર છે, એને બદલાવવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ભજન કરીએ ને તો આપણી કંઈક પરિસ્થિતિ બદલી જાય, આપણું જીવન કંઈક દિવ્ય થઈ જાય, આપણને કંઈક સંપત્તિ કંઈક સુખ મળી જાય. ભજનમાં એવું કાંઈ હોય નહીં. ભજન કરીએ ને એટલે પરમાત્મા મળે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નહીં. જેને જેને ભજન કર્યું છે ને એને પરમાત્મા જ મળ્યો છે, બીજું કાંઈ નથી. આપણે ઘણું બધું મેળવવા માટેનો પ્રયત્ન કરીએ, પણ મેળવીને કરશું શું? જો એનો સંવાદ છે. ગોરખનાથ પાણીના કિનારે ઊભા છે કે હામાના કાંઠે હાલીને આપણે જવાનું. કબીર સાહેબ ને કે કાંઈ વાંધો નહીં. એટલે ગોરખનાથ હાલી ગયા સામે, પાણી ઉપર હાલીનો પાણી સામે ગયા અને સામે કાંઠેથી પાછા આવ્યા. એટલે કબીર સાહેબ કે વાહ ગોરખનાથ, તમારું તો પણ તપ છે, તમારી સિદ્ધિ છે. હું તમારી સિદ્ધિ છે એમ કરી કબીર સાહેબ એના વખાણ કરે અને પછી કે હવે તમે જાઓ. એટલે ત્યાં બાજુમાં નાવિક હતો, એ કે ભાઈ આમાં કાંઠે જઈને આવવાનું તે કે એક આનો. કેટલું? એક આનો. એ કે ઓલા કાંઠે લઈ જાઓ, પાછો તમને લાવી જાય. એટલે કબીર સાહેબ કે હાલ કરી તૈયાર. ઓડી બેહી ગયા, આમાં કાંઠે પાછા વી આવ્યા. એટલે કે કબીર સાહેબ ને કે પણ તમારે તો ઓડીમાં જઈને તમે પાછા આવ્યા, બરોબર છે, હું તો પાણી ઉપર હાલીને ગયો. કે પાણી ઉપર હાલીને ગયા, એ સિદ્ધિ પ્રાપ્ત કરતા કેટલા વર્ષ લાગ્યા? કે એના માટે તો મારે 12 વર્ષ લાગ્યા. કે તમારે 12 વર્ષની જે સિદ્ધિ છે ને એની કિંમત એક આની થઈ. કે પાણીમાં હામા કાંઠે જઈને પાછું આવતા કે એક જ આને જરૂર છે. એમાં સંપત્તિ કદાચ આપણે કદાચ કંઈક એવી સિદ્ધિઓ મેળવી લઈએ અને કદાચ સંપત્તિ મેળવી લઈએ કે સંપત્તિ એક શ્વાસો આપી ન હોય કે આપણને. પણ સદગુરુનું ભજન કર્યું હોય ને તો એ કોઈ અહીંથી જાય નહીં, અમર વરને વરે. કદાચ આપણે એવું ભેગું કરી લઈએ આપણે તો આપણને એમ થાય. બોલે દ્રષ્ટાંત આપણે ઘણી વાર લેતા હોય કે સિકંદરને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે રણની અંદર એકલા ભૂલા પડી ગયા હો અને રણમાં પાણીની બહુ તરસ લાગી હોય ને એમાં કોઈ પાણીનો ગ્લાસ લઈને આવે તો તમે એને કેટલી કિંમત આપો? એ કે બહુ તરસ લાગી હોય હું યાર કહું ભાઈ હું તને મારું એક રજવાડું આપી દઉં. કે નહીં, એનાથી વધારે એમ લાગ્યું હોય કે ભાઈ હવે રેવા હે તો એમ કહી દઉં તારું અડધું રાત તને આપી દઉં. અરે કે કદાચ તમને એમ થાય કે હવે પ્રાણ વહી જાય એમ છે તો તમે શું કરો? કે તો છેલ્લે એને એક ગ્લાસ ની હાટે એમ કહી દઉં મારું પૃથ્વીનું જે રાત છે ને રાત તને આપી દઉં, તું મને પાણીનો ગ્લાસ આપ. તો કે સિકંદર તારી આખા પૃથ્વીનું રાજ છે ને એની કિંમત એક પાણીના ગ્લાસ બરાબર થઈ. એટલી થઈ, એક પાણીના ગ્લાસ બરાબર થઈ કે આ તારે જ્યારે જરૂર પડશે ત્યારે એક પાણીનો ગ્લાસ તું લઈ શકવાનો નથી, કારણ કે આની કોઈ કિંમત નથી. સદગુરુએ જે પરમાત્માએ જે આપણને આપ્યું છે એની સામે આની કોઈ કિંમત નથી. વિચાર કરો ને, આ શ્વાસા લેવા માટે આ ઓક્સિજન, આપણે કોરોનામાં ઓક્સિજનના બાટલા આપણે ગોતતા હતા તેથી કેટલા પૈસા પરમાત્માએ આપણી પાસે કાંઈ માંગ્યું? પરમાત્માએ કેવું અમૂલક વસ્તુ આપણને આપી, એનો મોલ તોલ અને માપ ન થાય. કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો ને એનાથી કિંમતી વસ્તુ કોઈ નથી. કોઈ વસ્તુ એનાથી કિંમતી નથી ને આપણે નાશવંતની પાછળ આપણે લાગી. સદગુરુએ આની કિંમત સમજાવી જોઈ લે. કોઈને આપણે કદાચ 5 લાખ રૂપિયા આપી તો કોઈ આંખ આપે નહીં. એલા ઘણી વાર તો એવું બને કે આપણે એવું અંગ જોતું હોય તો આપણે આપણી આખી સંપત્તિ આપવા તૈયાર હોય તો એ શરીરનું એક અંગ આપવા કોઈ તૈયાર નથી. વિચાર તો કરો, પરમાત્માએ આપણને કેવું કેટલું સરસ મજાનું જીવન આપ્યું છે અને આપણને એની કિંમત નથી થતી. ઓલી નાશવંત માટે આપણે આને તોડી નાખીએ, આને રાત દિવસ તોડી નાખીએ. પેલા શું કરીએ ખબર છે? રાત દિવસ આ શરીરને તોડી અને સ્વાસ્થ્યને બગાડીને પૈસા લે. રાત દિવસ રાત દિવસ નો જોવે, બરોબર? કોઈ તો અત્યારે એમ્બ્રોઇડરી વાળા અમારે 14 કલાક, બરોબર છે, 14 કલાક 18 કલાક સુધી રાત દિવસ મહેનત કરે, પછી શરીર તૂટી જાય. પૈસા ભેગા થાય, શરીર તૂટી જાય, સ્વાસ્થ્ય બગડી જાય. પછી એ પૈસા પાછા ક્યાં નાખે? સ્વાસ્થ્યમાં નાખે, દવાખાના. બરોબર? છેલ્લે તો કે ઝીરો, નો સ્વાસ્થ્ય રહ્યું, નો પૈસા રહ્યા, કાંઈ રે નહીં, કાંઈ. હીરો ભોગે દઈ આવ્યો દઈ આવ્યો. આ મનુષ્ય દેહનો મહિમા ન સમજાવે. આને સમજવો હોય તો કોઈ એવો મહાપુરુષ સંત શરણ જો મળી જાય તો આ મનુષ્ય દેહનો મહિમા સમજાય. નકર મનુષ્ય દેહનો મહિમા ન સમજાય. અને જેને જેને આ મનુષ્ય દેહનો મહિમા સમજાણો ને એને ભજન કહે.
જેણે જેણે ભજન કર્યું છે ને એ આ ભવસાગર તરી એકવાના, નકર આમાં ડૂબકા જ ખાવાના. છેલ્લે હોય બાપલ્યા અને હરરાટી જ રહેવાની છે, બીજું કાંઈ થવાનું નથી. પણ જેને ભજન કર્યું છે ને એ હસતા મોઢે હોય, ઓહો મારા સદગુરુએ મને આવું જીવન આપ્યું, અને જેવું જીવન એને મને આપ્યું હતું ને એવું જ પાછો હું એને અર્પણ કરવાનો છે. આ પરમાત્માએ આપણને ગોદડી આપી છે. આ ગોદડી જે એને આપી છે ને એવી જ ગોદડી પાછી એને આપણે અર્પણ કરવાની. 5-25 કર્મો લઈને આવ્યા હતા, નવા 500 બાંધીને જવાનું નથી. એ 5-25 ભોગવી અને આમ ચોખ્ખી કરીને પાછી એને અર્પણ કરવાની. આપણે શું કરીએ, 5-25 કર્મો લઈને આવ્યા હતા અને પાછા નવા 500 બાંધીને જાવ. આ ગોદડીની એવી કાળી મશ કરી દેવું ને એટલે પરમાત્માએ કહે જા 84. આ 84 કોણ મોકલે? એટલે પરમાત્મા નહીં, આપણા કર્મો મોકલે આપણને, બીજું કોઈ મોકલતું નથી. એટલે બહુ વિચારીને આ જીવન જેનું સત્યમાં જીવન આવી ગયું, બરોબર છે. સત્સંગ થઈ ગયો, સત્સંગ જેને એકવાર જીવનમાં થઈ ગયો એમ પછી બીજી વાર સત્સંગ કરવો પડે નહીં. પછી આ સમાગમ છે ને, સમાગમ દ્વારા છે ને સંતો પહેલાના સમયમાં છે ને સમાગમ કરી શું કરતા, કાંઈ પણ આપણી ભૂલ હોય તો એ ભૂલને ભાંગતા. આપણે ભેગા શા માટે થઈએ છીએ? આપણી ભૂલને ભાંગવા માટે. કંઈક સત્સંગની અંદર એવો શબ્દ મળી જાય અને આપણા જીવનમાં કંઈક આંટી પડી હોય કે આંટી ઉકી, એટલે આપણું જીવન પાછું પાટે ચડી જાય. એટલે આપણે આ સમાગમ કરીએ છીએ. સમાગમનો મહિમા આ જ છે, બીજો કાંઈ મહિમા નથી. આપણે કંઈ પણ પાછા રહી ગયા અને ક્યાંય આંટીમાં ચડી ગયા હોય તો સંતો આપણને એમાંથી બહાર કાઢે. આપણે ક્યાંક ખૂટેલા હોય તો સંતો એમાંથી આપણને બહાર કાઢે. અને આ બહાર કાઢવો, એકબીજાને બહાર કાઢવા માટેનો આ માર્ગ છે. સત્સંગનો માર્ગ એવો છે કે કોઈ ખૂટેલો છે તેને બહાર કાઢો. આજે તમે બીજે ઉગમસિંહ દાદા છે, બરોબર છે, જેસલ તોરલ છે, આ નિરલભાઈ, એ બધો જે સંઘ હતો એ સંઘ જે ખૂટેલા હતા એને બહાર કાઢતા કે ભાઈ કાંઈ પણ જીવન કોઈનું દબાણું છે, ક્યાંય પણ રોકાઈ ગયું છે તો એને બહાર કાઢતા. એમ આપણી કઈ ભૂલ હોય તો એ ભૂલ ભાંગવા માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. આપણી ભૂલ ભાંગશે તો પાછી આપણી ગાડી રસ્તે ચડી જાય. ટ્રાફિક વાળો રસ્તો છે અને ટ્રાફિક માંથી ધીરે ધીરે તો આપણું જીવન હાઈવે ઉપર ચડી જાય, પછી કઈ કરવાનું નથી. હાઈવે છે એટલે પછી કઈ આડું આવવાનું નથી. અત્યારે આપણે કદાચ શરૂઆત કરી હોય એટલે આપણા આવરણો થોડાક વધારે આપણને એમ થાય આપણને જ્ઞાન પ્રગટ થતું નથી, આપણું જીવન જાગતું નથી, આપણા જીવનમાં જાગૃતિ નથી આવતી. પણ જે મહાપુરુષો થઈ ગયા, નરસિંહ, મીરા, આપો, પીપો, રોહિદાસ, એ જે મહાપુરુષો થઈ ગયા એ બધાના જીવનના આવરણો થોડા હતા અને આપણા આવરણો થોડાક વધારે છે, એટલે થોડીક વધારે વાર લાગશે. બરોબર છે. કાળમેલ પથ્થર છે ત્યાં તોડતા કદાચ 100 ગણ મારવા પડે, બરોબર. 100 ગણ મારે 100 ગણે તૂટે, અને કોઈ એવો પથ્થર હોય તો એ પથ્થર 5 ગણે તૂટી જાય. એમ એના આવરણો થોડા હશે એટલે એનું જીવન જલ્દી જાગી ગયું, અને આપણા આવરણો થોડાક વધારે હશે તો એ જીવન આપણું ધીરે ધીરે જાગશે. પણ જાગશે એ વાત 100% છે. જો સત્સંગ હશે જીવનમાં તો આપણું જીવન જાગશે, નકર આપણું જીવન જાગશે નહીં. આપણે સદગુરુને પ્રાર્થના કરીએ કે ગમે એમ કરી આપણા જીવનમાં જાગૃતિ આપે. સદગુરુએ જે દ્રષ્ટિ આપી છે, બરોબર, એ દ્રષ્ટિ જે અંતર્મુખ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ આપણી ખુલે અને આ દ્રષ્ટિ ખુલશે ને તો જેમ છે એમ પરમાત્મા આપણને દેખાય. નકર પરમાત્મા નથી દેખાતો એની પાછળનું કારણ એક જ છે કે આપણા આવરણો હટતા નથી એટલે પરમાત્મા દેખાતો નથી. આવરણ કયું છે ખબર? આ જસવંતભાઈ છે ને એ જ આવરણ છે, બીજું કોઈ આવરણ નથી. આ જીવરાજભાઈ છે ને એ જ આવરણ છે, પણ જીવરાજભાઈ દેખાણા એટલે પરમાત્મા નો દેખાય. કયું આવરણ છે? આપણને ઘરે જઈએ ને એટલે આપણને માતા દેખાય, પિતા દેખાય, ભાઈ દેખાય, પત્ની દેખાય, એટલે પરમાત્મા નથી દેખાતો. પરમાત્મા દેખાય એટલે ભાઈ નો દેખાય, પરમાત્મા જ દેખાય. એમ જેને પરમાત્મા દેખાઈ ગયો, આ દ્રષ્ટિ સદગુરુએ આપી છે અને આ દ્રષ્ટિ આપી ગઈ એટલે પછી હવે ક્યાંય ભટકવાનો નથી. આવો ગુરુનો મહિમા છે અને જેને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ.